मोना सोना किधर है? लेट्स फाइंड आउट. ગૌતમ, આપણે સોનું ક્યાં રાખો છો? ઘરમાં. ઓકે. મેડમ, તમે સોનું ક્યાં રાખો છો? ઘરે તિજોરીમાં. ઓકે. શિવમ, આપણે સોનું ક્યાં રાખો છો? બેંક લોકરમાં. અચ્છા, તો જાણ્યું, બધા કાં તો ઘરે રાખે છે ને કાં તો બેંક લોકરમાં રાખે છે. પણ શું તમને લાગે છે કે આ સાચો વે છે? ચાલો ફાઇન્ડ આઉટ કરીએ. પગના લોકો એવું માને છે કે લોકરમાં મારું સોનું 100% સુરક્ષિત છે, પણ આરબીઆઈના નિયમ મુજબ જો કાંઈ મિસહેપનિંગ થાય છે તો બેંકની જવાબદારી બેંક લોકરની ફીસ ના 100 ટાઈમ્સ દેવાની છે. માનો કે તમારી બેંક લોકરની ફીસ 5000 રૂપીસ છે, તો એના 100 ટાઈમ્સ એટલે કે ખાલી 5 લાખ રૂપિયા મળશે. પછી ભલે તેમાં અંદર તમારું સોનું 50 લાખનું હોય કે 5 કરોડનું હોય. તો હવે સ્માર્ટ ઓપ્શન શું છે? ગોલ્ડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી. આમાં સોનું બેંક પાસે જ છે પણ સેફ છે. કેવી રીતે? ચાલો જાણીએ. તો ગોલ્ડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટીથી બે ફાયદા થાય છે. પહેલું, તમારા ગોલ્ડ ઉપરનો ઇન્સ્યોરન્સ. તમે જ્યારે બેંક ગોલ્ડમાં મૂકવા જાઓ છો ત્યારે બેંક તમારા ગોલ્ડ ઉપર ઇન્સ્યોરન્સ લે છે. સપોઝ કે તમે 50 લાખની વેલ્યુનું ગોલ્ડ ત્યાં જમા કરો છો તો બેંક 50 લાખનું તમારા ગોલ્ડ ઉપર ઇન્સ્યોરન્સ લે છે. અને ફાયદો નંબર 2, તમારા માટે ગમે ત્યારે ઇમરજન્સી ફંડ તે ગોલ્ડ ઉપરથી રેડી રહેશે. તમે જ્યારે પણ ગોલ્ડ મૂકો છો તેની જે વેલ્યુ હશે તેના 75% તમે ગમે ત્યારે ઉપાડી શકશો. એટલે તમે લિક્વિડેટ પણ ગમે ત્યારે કરી શકશો. જો ઇન્ટરેસ્ટની વાત કરીએ તો તમે જેટલા પૈસા ઉપાડો છો તેના ઉપર જ ખાલી ઇન્ટરેસ્ટ લાગશે, તમારા પૂરા લિમિટ ઉપર નહીં લાગે. તો હવે આના આપણે પ્રેક્ટિકલ બેનિફિટ્સ જોઈએ ને, તો તમારે લોકરનું રેન્ટ નથી પેમેન્ટ કરવાનું. તમે ગમે ત્યારે પ્રી પેમેન્ટ પણ કરી શકો છો. જેટલું ઉપાડો છો તેના ઉપર જ વ્યાજ લાગે છે. અને સાથે સાથે ગોલ્ડ ઉપર તમને લિક્વિડિટી મળે છે. યાદ રાખો, ગોલ્ડ એક અસેટ છે, તેના ઉપર લિક્વિડિટી હોવી ખૂબ જ જરૂરી છે. અને તેના માટે ગોલ્ડ ઓવરડ્રાફ્ટ ફેસિલિટી ઇઝ ધ બેસ્ટ. તો સમજદાર લોકો છે ને, એ ગોલ્ડને લોકરમાં નથી રાખતા, પણ તેને કામે લગાડે છે ઓવરડ્રાફ્ટ ફેસિલિટી સાથે. તો આ વિડીયો હવે તમારા એવા ફેમિલી કે ફ્રેન્ડ સાથે શેર કરો કે જે ગોલ્ડ હજી પણ લોકરમાં રાખવા જાય છે.